અને ચૂંટણીનો અત્યારે ગરમાવો ચરમ ઉપર પહોંચતો દેખાઈ રહ્યો છે। ગરમી થોડી ઘટી રહી છે વાતાવરણની, પણ ચૂંટણીની ગરમી ચરમ ઉપર વધી રહી છે, કારણ કે સુરત હોય, ભાવનગર હોય, અમરેલી હોય, ઉમેદવારી પર સવાલ કોંગ્રેસના ઊભા થયા છે। અને આ બધા વચ્ચે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર પર આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે। પરેશ ધાનાણી પર ફરિયાદ થઈ છે। આખરે કેમ, શા માટે, કયા મુદ્દાને લઈને હિરેન પાસેથી જાણીએ। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આ ફરિયાદ જિલ્લા ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે। ઇન્ડિયા ગઠબંધનના અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચાર દરમિયાનનો વિડીયો એક સામે આવ્યો હતો, જેમાં ધાર્મિક સ્થળ ઉપર વાંકાનેરમાં એક દરગાહમાં જઈ અને તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને એ વખતે એમને ગળામાં પાર્ટીનો ખેસ, પંજાવાળા નિશાનનો ખેસ પહેર્યો હતો, એ પ્રકારનો ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને ધાર્મિક સ્થળો પર આ પ્રકારે ચૂંટણી પ્રચારનો ઉપયોગ ન થઈ શકે એ પ્રકારના મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે અને એનું વાયોલન્સ થયું હોવાનો ઉલ્લેખ તેની અંદર કરવામાં આવ્યો છે। અને એના અંતર્ગત તેમની સામે ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરાઈ છે। એટલે હવે જોવાનું એ છે કે ચૂંટણી પંચ આની અંદર શું નિર્ણય લે છે। આ બધા વચ્ચે નિલેશ કુંભાણી પહોંચ્યા છે ઉમરા પોલીસ સ્ટેશન અને ત્યાં આગળ તેઓ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવવા માટે ગયા છે। સંજય પટવા થોડીવાર પહેલા જ અમે સંદેશ ન્યૂઝે એમની સાથે વાતચીત કરી હતી। એમણે કહ્યું હતું, સ્પષ્ટ વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો હતો કે અમારા જે ટેકેદારો છે નિલેશ કુંભાણીના, એમને અપહરણ કરી લેવામાં આવ્યું છે અને એ જ ફરિયાદ નોંધાવવા માટે નિલેશ કુંભાણી પહોંચ્યા છે। ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા માટે તેઓ પહોંચ્યા છે નિલેશ કુંભાણી અત્યારે, અને પોલીસ સ્ટેશનની અંદર તેઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી અને ત્યાંથી બહાર નીકળી રહ્યા છે। સવાર સુધીનો સમય છે એમની પાસે પોતાના ટેકેદારોને પાછા લાવવા માટેનો। ટેકેદારો પાછા આવે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। સવાલ એ પણ છે કે શું કોંગ્રેસ અથવા તો ઇન્ડિયા ગઠબંધન જે દાવો કરી રહ્યું છે કે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, શું એમાં તથ્ય છે, એમાં હકીકત છે કે પછી હવે વિચિત્ર કંઈક જુદું જ નીકળે છે, એ પણ એક જોવાનો સવાલ છે। આખરે જગદીશ સાવલિયાના અપહરણની તેમણે ફરિયાદ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર પહોંચ્યા હતા। જગદીશ સાવલિયાના અપહરણની તેમણે ફરિયાદ નોંધાવી છે અને હવે આગળ તેઓ ત્યાંથી બહાર અત્યારે નીકળી રહ્યા છે અને જોવાનું એ છે કે શું થાય છે, કેવી રીતે થાય છે। પણ આ બધા વચ્ચે એક જીવ ઊંચાટે ચોંટેલો છે કોંગ્રેસનો, એ વાત નિશ્ચિત છે, કારણ કે ઉમેદવારી પક્ષની રદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ન માત્ર પક્ષ, પણ આમ જુઓ તો ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી રદ થાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। જગદીશ સાવલિયાનું અપહરણ થયું છે કે કેમ, પોલીસ તપાસ કરશે અને ત્યારબાદ ખબર પડશે, પણ પોલીસ પાસે, કોંગ્રેસ પાસે સમય ખૂબ ઓછો છે। આઝમ મારી સાથે જોડાયા છે। આઝમ, ફરિયાદ નોંધાવવામાં આવી છે નિલેશ કુંભાણી દ્વારા જગદીશ સાવલિયાના અપહરણની। નુપુર પોલીસ સ્ટેશન તો પહોંચી ગયા છે નિલેશ કુંભાણી। હવે એવું કહે છે કે હું ફરિયાદ હાલ નથી લખાવવા આવ્યો, હું બીજા કામથી આવ્યો છું, એટલે સીધા જવાબ જે છે તે પણ નથી આપવામાં આવી રહ્યા। તમે દ્રશ્યો જોશો તો ધક્કાધુક્કી કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, તેમના સાથે આવેલા તેમના માણસો મીડિયા સાથે પણ ધક્કાધુક્કી કરી રહ્યા છે। હાલ એમને અંદર આ રૂમના અંદર રાખવામાં આવ્યા છે। તમારા સામે છે કે આ રૂમના અંદર કામગીરી ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે નિલેશ કુંભાણી એવું જણાવે છે કે હું કોઈ ફરિયાદ કરવામાં આવ્યો નથી, પરંતુ ઉમરા પોસ્ટે સીધું આવવાનું કારણ શું? સંજય પટવાએ જણાવ્યું છે રિટર્નિંગ ઓફિસરને અરજી આપી દેવામાં આવી છે કે 3 ટેકેદારોનું કિડનેપિંગ થયું છે। તો હવે આ જગ્યા પર કેમ ઉમરા પોલીસ સ્ટેશન આવ્યા છે? કારણ કે ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ આ લોકો ફરિયાદ કરવા માટે જવાના છે। ઉમરા પોસ્ટે આવ્યા છતાં પણ એમને એવું નથી કીધું કે આ ફરિયાદ કરવા માટે આવ્યા છે। 1 કલાક અત્યારથી 45 મિનિટ પછી નિલેશ કુંભાણીની ઓફિસમાં આવજો। તમામ વસ્તુ મેં શું કરી છે, હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પણ કરી રહ્યો છું, કાલનું હિયરિંગ છે, તમામ વસ્તુ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપું છું। 45 મિનિટ પછી નિલેશ કુંભાણીની ઓફિસમાં આવી જાઓ। બધા જ મીડિયા અહીંયા છે, હમણાં ચિંતા બોલાવશો, મારે બધા તમને ડોક્યુમેન્ટ આપવા છે, તો અહીંયા મંગાવી લો બધા એક સાથે। એક કામ કરો, અરજી આપી છે આપણે, અપહરણ થયું છે મારા એક મિનિટ સામે મારી વાત સાંભળો, મને 10 મિનિટનો ટાઈમ આપો, મારી ડોક્યુમેન્ટ બધા લાવીને હું તમને ડોક્યુમેન્ટ આપું અને સરખી પ્રેસ કોન્ફરન્સ તમારે બધું જ છે, હું તને આપું।
આપું છું તને બધું પછી કેમ ઓકે ચલો વેટ ફોર 10 મિનિટ્સ ઓકે અને ઓકે ડિસિપ્લિન બાબુ કાકા ઓકે ડિસિપ્લિન લે હાલ, ગાડીમાં લે બધું ટેકનિકલી આવતીકાલે શું થઈ છે? હું બધું કહું છું તમને કમ્પ્લીટ નિલેશની વાત છોડ દો હાલો નિલેશ પેલા રૂમમાં છે, બાબુભાઈ અહીંયા આવ્યા છે એડવોકેટ, અને એ હાલ હવે નિલેશ જ્યાં અંદર ગયો છે ત્યાં જઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવેલી ટીમ ખુદ જણાવે છે કે અમે ફરિયાદ કરવા નથી આવ્યા, પરંતુ સંજય પટવાએ સ્પષ્ટતા કરી દીધી છે કે રિટર્નિંગ ઓફિસરને આ બાબતે કિડનેપિંગની અરજી આપવામાં આવી છે, અને હવે ઉમરા પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકર્તા ઉમેદવાર નિલેશ કુંભાની અહીંયા પહોંચી ગયા છે, પરંતુ એ હાલ કંઈ બોલવા તૈયાર નથી એવું એ જણાવી રહ્યા છે. પરંતુ જમાવડો અને માહોલ જે આખો છે તે ઉમરા પોલીસ સ્ટેશન અંદર દેખાઈ રહ્યો છે. પોલીસ પણ અહીંયા દોડતી નજરે આવી રહી છે. જી આવી રહી છે આઝમ, અને એની સાથે સાથે વરિષ્ઠ વકીલ બાબુ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે. બાબુભાઈનું કહેવું છે કે 10 મિનિટની અંદર બધા જ ડોક્યુમેન્ટ લઈને આવશે. પહેલા એમણે કહ્યું કે 1 કલાક પછી નિલેશ કુંભાણીની ઓફિસે તમને આવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે, બધું જ તમને મળી જશે. પણ સવાલ એ છે કે બાબુભાઈએ આ ડોક્યુમેન્ટ પહેલા મીડિયાને બતાવવા જરૂરી છે કે જિલ્લા ચૂંટણી અધિકારીને બતાવવા જરૂરી છે? જો બધું જ બરાબર છે તો સીધા જ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે પહોંચી જાય. જો બધું જ બરાબર છે, જો અથવા તો પછી અપહરણ થયું છે પોતાના ટેકેદારોનું, તો નિલેશ કુંભાણી કેમ એમ કહી રહ્યા છે કે હું અહીંયા કોઈ ફરિયાદ નોંધાવવા નથી આવ્યો, હું તો કોઈ બીજા કામથી આવ્યો છું? જો બીજા કામથી આવ્યા હોય તો અત્યારે આનાથી મોટું કામ બીજું કયું હોઈ શકે? પોતાની ઉમેદવારી બચાવવા સિવાયનું બીજું મોટું કામ નિલેશ કુંભાણી પાસે આ સમયે, આ ક્ષણે, આ ઘડીએ કયું છે? એ સૌથી મોટો સવાલ છે. કારણ કે એવું સ્પષ્ટ મીડિયાને કહી રહ્યા છે કે હું કોઈ ફરિયાદ નોંધાવવા નથી આવ્યો. સંજય પટવા કહી રહ્યા છે કે અમે એ ફરિયાદ એક અરજી આપી દીધી છે. એટલે લાગે છે કે કંઈક કોકડું ગૂંચવાઈ રહ્યું છે, કંઈક રંધાઈ રહ્યું છે, અને કોંગ્રેસ જાણે કે બગવાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે. કારણ કે બાબુભાઈ એવું કહી રહ્યા છે કે કલાકની અંદર નિલેશ કુંભાણીની ઓફિસે આવો, બધા જ ડોક્યુમેન્ટ તમને આપી દઉં, દૂધનું દૂધ પાણીનું પાણી કરી દઉં. પછી કહે છે કે 10 મિનિટ પછી હું બધા જ ડોક્યુમેન્ટ લઈને આવું છું અને તમને બધું જ બતાવી દઉં છું. પણ એ ડોક્યુમેન્ટ અત્યારે મીડિયાને બતાવવા એ પહેલી પ્રાયોરિટી છે એમની, કે પછી ચૂંટણી અધિકારીને બતાવવા એ પહેલી પ્રાયોરિટી છે? ઘણા બધા સવાલો છે, અને આ બધા વચ્ચે આઝમ કોકડું એક ગૂંચવાઈ રહ્યું છે જેનો ઉકેલ આવતો નથી દેખાઈ રહ્યો. ઉપરથી સવાલો 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 વધી રહ્યા છે. નુપુર, તમે જોઈ લીધું હશે સુરત કલેક્ટર કચેરીથી જ્યાં આપણે ત્યાંથી નીકળ્યા ઉમરા પોલીસ સ્ટેશન આવ્યા તો વ્યવહારિક છે. તમે જેમ એક સવાલ કર્યો, જો બધું બરાબર છે અને જો અપહરણ નથી થયું, કારણ કે નૈસદ દેસાઈ કહે છે કે અપહરણ થયું છે, ગોપાલ ઇટાલિયા કહી રહ્યો છે જે ગઠબંધનમાં આવે છે તે અપહરણ થયું છે, સંજય પટવા કહે છે કે અપહરણ થયું છે, અને તેની સાથે સાથે રિટર્નિંગ ઓફિસરને આ બાબતે અરજી આપી દેવામાં આવી છે કે 3 ટેકેદારોનું કિડનેપિંગ છે. ઘરે જવાની જગ્યાએ આવતીકાલે 11 વાગ્યાનો સમય આપી દીધો છે. તેમ છતાં નિલેશ કુંભારની ઉમરા પોલીસ સ્ટેશન આવી ગયા છે. બાબુએ માંગવું કે એમના એડવોકેટ હવે પહોંચી ગયા છે, અને એ લોકો જણાવી રહ્યા છે કે અમે ફરિયાદ નથી કરવા આવ્યા. તો પછી અહીંયા કઈ ચલક ચણાની રમત. બાબુભાઈ માંગવું કે પ્રેસ બ્રીફ કરી રહ્યા છે નુપુર, આપણે બાબુભાઈથી જાણીએ હવે એમનું શું કહેવું છે. હવે એક જ મિનિટ કોઈ એક જણ નક્કી કરો કોણ સવાલ પૂછશે. હા, તમારે જે પૂછો પણ એક એક પૂછજો વિથ ડિસિપ્લિન, અવાજ નહીં કોઈ. ચાલો ચાલો બોલો શું સવાલ છે? ટેકનિકલ મુદ્દા રહેશે આવતીકાલ 11 વાગ્યા સુધીનો સમય. 24 સુરત કોન્સ્ટિટ્યુન્સીના નોમિનેશન પેપર ફોર્મ જે નિલેશભાઈનું ભરાણું છે એમાં સવારે 11 વાગે ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના 3 ટેકેદારો જે છે એમાં એક એમના સગા બનેવી છે, એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી, નિલેશના ફોર્મમાં અમે કોઈએ ઠેકેદાર તરીકે સહી કરી નથી, અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી. એ અમે કોઈ પણ જઈએ એની પહેલાં આ 3 જણાને કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા, એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા. અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને શોકોઝ નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ઠેકેદારોમાં સાઇન છે, એ ઠેકેદારો સાઇન ના પાડે છે.
તો બાબુભાઈ માંગુકિયા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સિનિયર વકીલ છે, કોંગ્રેસના નેતા છે, અને હવે તેઓ કહી રહ્યા છે કે હવે આગળ શું કરવાનું છે, શું રણનીતિ છે એની વાત થઈ રહી છે. પણ આ બધા વચ્ચે સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે, કારણ કે સવાલ એ છે કે જો જિલ્લા ચૂંટણી અધિકારીને એ અરજી આપવામાં આવી છે કે અપહરણ થયું છે ઠેકેદારોનું, તો પછી નિલેશ કુંભાણી પોલીસ સ્ટેશન પહોંચી અને કેમ એવું કહી રહ્યા છે કે હું કોઈ ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો અહીંયા કોઈ બીજા કામથી આવ્યો છું. જો બીજા કામથી આવ્યા છે તો ત્યાં બેસી અને આટલી મહત્વની ક્ષણ છે આ કે જ્યાં ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન છે, ન માત્ર પોતાની પણ પક્ષની, આખા ગઠબંધનની ઉમેદવારી રદ થવાનો પ્રશ્ન છે, તો અહીંયા બેસી અને પોલીસ સ્ટેશનની અંદર શું કરી રહ્યા છે? ઘણા બધા સવાલ છે. નિલેશ કુંભાણી અંદરના રૂમમાં બેઠા છે, એમના તરફથી બાબુ માંગુકિયા બહારથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને બધી જ વાત તે કહી રહ્યા છે કે આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે. સવારે અમને 11 વાગે કોલ આવે છે કે ત્રણેય ટેકેદારો જે છે એ આવીને એફિડેવિટ કરી ગયા છે કે આ જે સહી કરી છે એ અમારી નથી. એ ત્રણ જે ટેકેદારો છે નિલેશ કુંભાણીના એક અંગત ખાસ મિત્ર છે, એક તેમના બિઝનેસ પાર્ટનર છે અને એમાંથી એક તેમના બનેવી છે. હવે ત્રણે ત્રણ ક્યાં છે એ સવાલ પણ સૌથી મોટો છે, કારણ કે ત્રણેય ટેકેદારો જો પોતાના અંગત છે, એક પરિવારના સભ્ય છે, એક નાનપણના મિત્ર છે અને એક ટેકેદાર છે એ જો તેમના બિઝનેસ પાર્ટનર છે, તો પછી આ રીતે દગો શું કામ કરે એ પણ એક સવાલ છે. શું તેમણે પોતે સહી નથી કરી? તો કોંગ્રેસનું એવું કહેવું છે કે જ્યારે સહી કરી છે, શક્તિસિંહ હમણાં જ કહ્યું કે પોલીસના જાપ્તાની સાથે આવ્યા હતા, એની સાથે પોલીસના જાપ્તાની નીચે એમને દબાણ આપવામાં આવે છે. કોંગ્રેસનું એવું પણ કહેવું છે કે જ્યારે આ ઉમેદવારી ફોર્મ ઉપર ટેકેદારોએ સહી કરી હતી ત્યારે એ ટેકેદારો સહી કરવા માટે જ્યારે આવ્યા હતા તો કેમેરાની અંદર કેદ થયા છે કે ત્રણેય જણાએ સહી કરી છે. ભલે અંદરના દ્રશ્યો કદાચ કેપ્ચર ન થયા હોય, પણ એ દેખાય છે ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરની ઓફિસની અંદર જતા, ત્યાંથી બહાર નીકળતા. કોંગ્રેસના બધા જ દાવા છે. તો પછી આખરે એવું કયું દબાણ છે અથવા તો એવું શું છે કે જેના કારણે આ ઠેકેદારો એવું કહી રહ્યા છે કે અમે સહી નથી કરી? ઘણા બધા સવાલો છે, પણ એ સવાલોના જવાબ અત્યારે કોઈની પાસે નથી. શું સામેથી કોઈ દબાણ છે જે આરોપ લગાવી રહ્યું છે કોંગ્રેસ? શું એમાં કોઈ તથ્ય છે? ભારતીય જનતા પાર્ટી પર આંગળી ચિંધાઈ રહી છે કે હાર ભાળી ગઈ ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે મુકેશભાઈ 5 લાખથી વધારેની લીડથી જીતે છે. તો પછી આખરે આ બધું કરવાની જરૂરિયાત શું આવી? એ પણ સવાલ ઊભો થાય છે. અને જો ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું તો પછી આની પાછળ કોણ છે? એ પણ ઘણા બધા સવાલો અહીંયા આગળ ઉપસ્થિત થઈ રહ્યા છે. જગદીશ સાવલિયાના અપહરણની અરજી પણ આપી દેવામાં આવી છે, અને જો અરજી આપી અને પછી કહી રહ્યા છે નિલેશ કુંભાણી કે અમે કંઈ જ નથી, અહીંયા આગળ એવું કોઈ વાત કરવા નથી આવ્યા, કે અમે કોઈ ફરિયાદ કરવા માટે નથી આવ્યા, તો પછી શું? હા, એક વાત નિશ્ચિત છે કે અત્યારે કોંગ્રેસની ઉમેદવારી, ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી સુરત બેઠક ઉપર જોખમમાં છે. જો ત્રણેય ટેકેદારો આવતીકાલ સવાર સુધી 9 વાગ્યા સુધી જો રિટર્નિંગ ઓફિસર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર પાસે નથી પહોંચતા અને એ ત્યાં પહોંચી અને જો એ નથી એ સ્વીકૃતિ આપતા કે આ અમે જ ત્રણ હતા, અમારી જ સહી છે, તો એમનું જે આજનું એફિડેવિટ છે એ માન્ય રાખવામાં આવશે અને નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થશે. નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થાય તો એમના ડમીનો વારો આવે છે, પણ એ ડમીની અંદર પણ જે ટેકેદારે સહી કરી છે એમનું પણ એવું કહેવું છે કે એમણે પણ આ સહી નથી કરેલી, એમની પણ આ સહી ખોટી છે. એટલે હવે સવાલ થવા સ્વાભાવિક છે. બાબુ માંગુકિયા આ બધા વચ્ચે પહોંચી ગયા છે, કાયદાકીય પ્રક્રિયાઓની વાત કરી રહ્યા છે, પણ કાયદાકીય પ્રક્રિયાઓ કેટલી શું? હિરેન મારી સાથે છે, હિરેન સાથે વાત કરીએ. હિરેન, બાબુભાઈ પહોંચી ચૂક્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે, કહે છે કે બધા ડોક્યુમેન્ટ મારી પાસે છે, દૂધનું દૂધ, પાણીનું પાણી. સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ સમય પોલીસ સ્ટેશનમાં બેસવાનો છે? શું આ સમય અત્યારે કોંગ્રેસ માટે મીડિયાને ડોક્યુમેન્ટ બતાવવાનો છે કે પછી પોતાના જે ટેકેદારો છે એમને ચૂંટણી અધિકારી સમક્ષ લાવવાનો છે? જો બાબુભાઈ માંગુકિયા સાથે થોડા સમય પહેલાં જ ટેલિફોનિક વાતચીત થઈ હતી. કોંગ્રેસે સ્ટેન્ડ હજુ પોતાનું ક્લિયર નથી કર્યું હાઈકોર્ટમાં જવા અંગેનું. એનું એકમાત્ર કારણ છે કે જિલ્લા ચૂંટણી અધિકારી રિટર્નિંગ ઓફિસર પાસે જ્યારે નિલેશ કુંભાણીએ ચર્ચા કરી છે એ સંબંધે ફરી એકવાર કદાચ હજુ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે આ પોતાની લીગલ ટીમ સાથે તેઓ જશે, ત્યાં જઈ અને આ પોતાના પુરાવા છે તે ફરીથી રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જો ચૂંટણી અધિકારી 6 વાગે અથવા તો 7 વાગ્યા સુધીમાં આજે પોતાનો નિર્ણય જાહેર નથી કરતા અથવા તો લેખિતમાં આવતીકાલ સુધીનો સમય આપે છે તો એને અંગે રાહ જોવામાં આવશે અને જો પોતાનો નિર્ણય આવશે તો હાઈકોર્ટમાં. ઓકે. મને ખબર નથી નિલેશભાઈ એવું બોલ્યા, મારી વાત સાંભળો. નિલેશભાઈએ એવું કીધું હોય તો મને ખબર નથી, હું કોઈ ખોટી વાત નહીં કરું. નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત નહીં. આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી. કલેક્ટરની સાથે જ્યારે અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા, અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને. અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી, એના બેન નથી મળી આવતા.
બાબુભાઈ નિલેશભાઈ ખુલીને કેમ બોલતા નથી, કોનાથી ગભરાય છે? અહીંયા આવ્યા પછી બી મીડિયા જ્યારે પૂછે છે અપહરણની ફરિયાદ કરતા તો બી કઈ વાત નથી કરતા. કોઈ ગભરાતું નથી, પણ જે રીતે તમે મીડિયાવાળા એમને ભેડ કરીને ઘેરી લો છો એટલે એ નિલેશ એવો ગભરાય એવો પણ બાબુભાઈ પોતાના ટેકેદાર છે, ખાસ સંબંધી છે, તેમ છતાં ફરી ગયા છે. હા. કેમ? કારણ શું હશે? 3 કારણ હોઈ શકે. એક, એને ધમકાવવામાં આવ્યા હોય, બીજું મોટી લાલચ આપવામાં આવી હોય, અને ત્રીજું નિલેશ સામે કોઈ એનો બદલો લેવો હોય. લાલચ આપવામાં આવી હોઈ શકે તો પછી શું નિલેશ કુંભાણીને પણ લાલચ અપાઈ હશે, જેઓ કહી રહ્યા છે કે અપહરણ નથી થયું? નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકાનું સ્થાન નથી. અમારો ઉમેદવાર છે. હું કોંગ્રેસનો સિનિયર નેતા છું. જ્યારે હું એમ કહું તો કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી, તો મારા પક્ષને પણ કોઈ શક ન હોય. એટલે નિલેશ કુંભાણી ઉપર શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી. પણ એમના બંને ઠેકેદારો ગુમ થયા છે કે કરવામાં આવ્યા છે, જાણી જોઈને સંપર્ક મેળવણા ત્યાં કેવું લાગે? આખું ચિત્ર આ ટેકેદારોને, મારી વાત સાંભળો, કોંગ્રેસના ટેકેદારો છે, ભાજપના નહીં. ભાજપના ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે. એટલે એ સમજી શકાય એવી વાત છે કે મારા ઘરનો માણસ સામે જઈને બેસે તો કંઈક કારણ હોય તો જ બેસે ને, એમનેમ તો કોઈ સામે ન જતો રહે. કાલ સુધી મારી સાથે હતા, મારા ફોર્મમાં સાઇન કરે છે, મારી ઇલેક્શનમાં ભાગ લે છે, કેમ્પેનિંગમાં ભાગ લે છે, અને રાતોરાત કે એને સવારમાં એફિડેવિટ કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ એમ થાય છે કે કંઈક એવું રંધાયું છે કે જેને કારણે આ 3 જણા ઇનકોમ્યુનિકેટો, મારી ભાષામાં કહે તો સંપર્ક વિહોણા છે. ફોર્મ ભર્યું ત્યારે કલેક્ટર ઓફિસમાં ઉપર નહોતા, પણ કલેક્ટર કમ્પાઉન્ડમાં હાજર હતા. साहब एक शॉर्ट में हिंदी ओके रोल ओके. नीलेश कुमानी का जो फॉर्म की चकासनी मतलब स्क्रूटिनी आज हुई, तब नीलेश कुमानी जी को ये बताया गया कि इनके 3 जो प्रपोजर है, जो उनके दरखास्त करनार थे, उसने एफिडेविट पे सौगंध पर डिक्लेयर किया है कि वो सिग्नेचर उसने फॉर्म में नहीं किया. वो बात जब हमें पता चला तो हमने आज 3 एप्लीकेशन दी है. एक, नीलेश कुमानी जी का जो ठेकेदार है उसका अपहरण हुआ है, उसको बलजबरी से कहीं ले गया गया है और उसको फोर्सफुली स्टेटमेंट कराया गया है. तो हमने रिटर्निंग ऑफिसर को बताया कि इन तीनों को पुलिस को बोलो आपके समक्ष उनको हाजिर करें और उनकी क्रॉस एग्जामिनेशन के लिए हमको मंजूरी दी जाए. उसकी हैंडराइटिंग एक्सपर्ट का से उनकी सिग्नेचर की जांच की जाए और जब तक ये ना हो तब तक हमारा स्क्रूटिनी न हो. तो कलेक्टर ने कल सुबह 9 बजे उसका हियरिंग फिक्स किया. सर, उमला पुलिस थाना क्यों आने की जरूरत पड़ी? उमरा पुलिस में हमने अपहरण की फरियाद के लिए आना हुआ है और हमने कंप्लेंट दे दी है. नीलेश कुमारी ना बोले कि अपहरण की फरियाद लेकर नहीं आए, कोई और मामला? अरे मेरे इसमें लिख के मेरे हाथ में एप्लीकेशन है, अपने पुलिस में आप देख कर सकते हो. ऊपर है जो हमला ऊपर है जो बाइक चाले रमेश भाई बावचंद भाई पोलरा, जगदीश भाई नानजी भाई सावलिया और द्रिविन धीरूभाई दामेलिया. इनमें से जगदीश नानजी सावलिया है वो नीलेश भाई का बहनोई है. તો બાબુ માંગુકિયા કહી રહ્યા છે કે આ જે ટેકેદારો છે, 3 ટેકેદારોએ એફિડેવિટ કરવા પાછળનું કારણ 3 હોઈ શકે છે. 3 કારણમાં એમણે કહ્યું કે કાં એમને ધમકાવવામાં આવ્યા છે, કાં એમને લાલચ આપવામાં આવી છે, અથવા તો પછી કોઈ બીજા કારણો હોઈ શકે છે. પણ સવાલ થવો સ્વાભાવિક છે. આઝમ મારી સાથે જોડાયા છે. આઝમ, બાબુભાઈ જે 3 કારણો કહી રહ્યા છે એ કારણો ગળે નથી ઉતરી રહ્યા. એનું કારણ એ છે કે જગદીશ સાવલિયા છે. શું જગદીશ સાવલિયાને ધમકાવવામાં આવે તો પોતાના શાળાની વિરુદ્ધ જઈ શકે? શું જગદીશ સાવલિયાને લાલચ આપવામાં આવે તો પોતાના શાળા સાથે વિદ્રોહ કરી શકે? કે પછી ત્રીજી શક્યતા જે વ્યક્ત કરવામાં આવી કે જગદીશ સાવલિયા નિલેશ કુંભાણી પાસેથી કોઈ બદલો લેવા માંગે છે? કેટલું તથ્ય દેખાય છે આમાં? જો અગર પારિવારિક ઝઘડો હોય નુપુર તો આ સૌથી બેસ્ટ ટાઈમિંગ કહેવાય શાળાએ પોતાના બનેવીનો દાવ લેવાનો. અને જો અગર ખરેખર આ પારિવારિક ઝઘડો નથી
તો પછી પોલિટિકલી જોવા જાય તો કશે ખેલ થઈ ગયો છે અને ચૂક થઈ ગઈ છે અને રમત રાજનીતિની રમાઈ રહી છે. અને આમ પણ નુપુર એક કહેવત છે કે પોલિટિક્સ એ ટાઈમિંગનો ગેમ છે. આ પરફેક્ટ ટાઈમ હતો, 4 વાગે આવો, સ્પષ્ટતા કરો. આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. રિટર્નિંગ ઓફિસરને એ લોકોએ ફરિયાદ કરી છે કે 3 ટેકેદારો જે છે તેમની કિડનેપિંગ થઈ ગઈ છે. બીજી તરફ એ પોતે જણાવી રહ્યા છે 3 ટેકેદાર એમની એફિડેવિટ થકી આ સાઇન અમે નથી કરી. કોંગ્રેસ કહી રહ્યું છે કે આટલા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે અહીંયા આવ્યા હતા અને લોકોની હાજરી ઉપસ્થિતિ મોટી સંખ્યામાં હતી ત્યારે આ ટેકેદારોએ પોતાના ફોર્મ સાથે મૂક્યા હતા. હવે આ આખી રાજનીતિની રમત ચાલી રહી છે નુપુર. પરંતુ જે રીતે આપણે જોઈ રહ્યા છે આખો માહોલ બનીને સામે આવ્યું છે. પ્રથમવાર નિલેશ કુંભારની ઉમરા પોલીસ સ્ટેશન આવે છે જ્યારે કે અહીંયા ખરેખર એમને આવવાની કોઈ જરૂરત નથી. ઇલેક્શન કમિશનના અંદર તમે રિટર્નિંગ ઓફિસરને અગર તમે તમારી અરજી આપી દીધી છે કે તમારા 3 ટેકેદારની કિડનેપિંગ છે તો હવે ત્યાંથી કામગીરી થાય છે. આ ચૂંટણીના સમયના અંદર કોંગ્રેસના ઉમેદવારે કે અહીંયા આવીને ફરિયાદ લખાવવાની કોઈ જરૂરત નથી રહેતી. ઇલેક્શન કમિશનના અંદરથી જ આ બધું હવે જે પ્રોટોકોલ પ્રમાણે કામ થતું હોય છે તે થાય છે. નિલેશ કુમારની ઉમરા પોસ્ટે આવે છે. આપણે જ્યારે એને પૂછીએ છીએ તો કહે છે કે હું તો આમ જ આવ્યો છું, મારે કોઈ ફરિયાદ કરવી નથી. એટલે કે નુપુર સાલો કિડનેપ થયો, ગુમ થયો, મિસિંગ થયો, એફિડેવિટો સામે આવી રહી છે કે આ અમારી સાઇન નથી. બીજી તરફ ફરિયાદ કરવા અમે પહોંચ્યા નથી. રિટર્નિંગ ઓફિસરના અંદર ફરિયાદ કરવામાં આવી છે કે અમારા 3 ટેકેદારો ગાયબ થઈ ગયા છે, અપહરણ થઈ ગયા છે. ન્યાય પ્રક્રિયા પર અમને ભરોસો છે. નૈસદ દેસાઈ કહે છે કે કિડનેપિંગ થઈ છે, ગોપાલ કહે છે કે થઈ છે. એટલે નુપુર અસમંજસ હવે એ છે કિડનેપિંગ થઈ કે નથી થઈ, કારણ કે ફોર્મ રદની વાત તો હવે દૂર થઈ ગઈ છે. હવે 3 ટેકેદારો ગુમ છે, એ ગુમ છે કે કિડનેપ છે કે ગાયબ થઈ ગયા છે. સાલો બનાવીને દાવ લઈ રહ્યો છે, અન્ય ભેગા મળીને ખેલ કરી રહ્યા છે. આ તમામ સવાલના જવાબ હજુ સુધી બાબુ માંગુ કે એટલે આ સવાલોના જવાબ મળવા અઘરા છે, કારણ કે જ્યારે એ 3 ટેકેદારો મળે એ પછી જ એ જવાબો મળી શકે છે. પણ આ બધા વચ્ચે એ વાત ન ભૂલવી જોઈએ કે જો 3 ટેકેદારો સામે નથી આવતા, 3 નહીં આમ તો એ 4 ટેકેદારો, કારણ કે એક ટેકેદાર ડમી ઉમેદવારના ફોર્મમાં પણ સહી કરેલા છે. એટલે જો એ 4 સામે નથી આવતા તો પછી કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની દાવેદારી ઉમેદવારી સુરત બેઠક પર રદ થઈ શકે છે. જો કે આવતીકાલ સવાર સુધી હવે રાહ જોવાની છે કે શું થાય છે, કારણ કે જે 3 શક્યતાઓ બાબુ માંગુ ક્યાંય વ્યક્ત કરીએ 3માંથી એક પણ શક્યતાઓ બેસતી નથી. કારણ કે જો પારિવારિક કલેશ હોય તો નિલેશ કુંભાણી એક પીઢ નેતા છે. જો કલેશ હોય તો પોતાની સામે પોતાના એવા પરિવારજનને તો એ ન જ રાખે કે જે ચૂંટણી ટાણે એમને દગો આપી જાય. એટલે એ શક્યતા પણ નથી બેસતી કે કોઈ પારિવારિક કલેશ હોય.